નહીં ઘેર. હા અમાર જરા પ્રિન્સના પપ્પાનો ફોન છે, જરા ચાર્જિંગમાં મૂકજો ને, પતી ગયું છે ચાર્જિંગ. લાઈટ નહીં તમારે? નહીં, બગડ્યું છે અમારે. હોવે. છે તમારું મોઢું ઉતરેલું છો? શું કરો, કંટાળી ગયું. એકલી કુના જોડે વાતો કરું? અમાર તો ઘરમાં ડખો નહીં હેઠતો. શું થયું? અમારા ધમુ ને અડું તો એવું આવે છે ને ઝટકો તો મગજ સુધી પહોંચી જાય. ઈવાના વાદે મારી તબિયત બગડી. હું કરું તો સારું થાય ખબર જ નહીં. સારું થઈ જશે, ઉઠાઈ લેશે. અરે એટલે કરંટ આ બધું સારું થઈ જશે એમ. એવું બોલો નહીં, હજી અમારે વસ્તાર નહીં છે. હા, થશે એ થશે. સારું, મોબાઈલ ચાર્જમાં મૂકજો હો. એ ધંબા ક્યાં ચાલ્યા? ચોય નહીં ભાઈ. અહીંયા શું કરું યાર, કંટાળી ગયો છું. કેમ કંટાળી ગયો છું? ખબર નહીં, 2 દિવસથી સવાર શું થયું છે ને, અજીબ પ્રકારની એક બીમારી આવી છે. પેલી અડવાની ચેપ વાળી તો બીમારી નહીં તને? પછી ના ભાઈ, અડવાની ચેપ વાળી બીમારી નહીં. જો તને હું બતાવું. એટલે તને આ બીમારી હે? ચમ તને એટલે? એટલે 2 દિવસ પહેલા પેલા પિન્ટુરો મને અડ્યો તો કરંટ આવતો હતો મને આ રીતના, અને તને આ રીતના કરંટ આવે હે? હા, અચ્છા, બરાબર. હવે મને ખબર પડી. શું ખબર પડી? કોઈ નહીં ભાઈ, હવે હું દવાખાને જઈને આવું. તો મુસીબતની જડ પિન્ટો હતો એમ ને? આ તું પિન્ટાનું કામકાજ એમ ને? મને કે ભાભી આલ્યો છે. હું વિચારું સારું થયું શું મનાવું. ઓ કિરણ, હાય ભાઈ, હાય. અરે મજામાં યાર. બેસ બોલો. બેસ. શું ચાલે કે? બસ. કામ ધંધો બધું મજબૂત ચાલે ને? કાચક. બોલો. કેમ તે ભાઈ આ બાજુ જવું પડ્યું? પેલા પિન્ટુભાઈ ઘેર પેલા ભાભીને મળવા જવું, કોમ છે. આ બાજુ વાળો ભાભી, બાજુ વાળો ઇમદાદ તો જા. શું થયું બે? કરંટ આવ્યો. અરે આવતો હશે કોડા. કરંટ આવ્યો. અરે બે જા, કઈ ના આવે. બે જા. એ તને એવું લાગ્યું છે? તો ભાભીને મળીને આવું. ભાભીને તો જવું? હા, મળીને આવું. ભાભીને તો હા, મળી. હા તો જાને. પિન્ટો તું તો જીવ. આ તો પિન્ટાનો મોબાઈલ. ભાભીને તો ફોન પડી. અરે તોય બેઠો. મજામાં ભાભી? ઓવા આ પ્રિન્સની મમ્મી ફોન મેલી જઈ. હા આજો ને લઈ જાઓ. બીજું કયો, તબિયત સારી ને? હું
તબિયત હારી. ચમ આવો ઉદાસ થઈને બેઠો હો પણ તમે તો અમારે તો ઘેર પ્રોબ્લેમો નહીં હેરતી હાલ તો તમારે શાંતિ એ બધી વાતે. 2 જણા હટ્ટા કટ્ટા અને છોકરો સર ઉપાડો, ખાવું પીવું ને એશ કરવું, ફરવા જવું રવિવાર હોય એટલે. અને અમારે તો હું ફરવા જાય, ફરવા જતા જતા ચોટી રહો. ચમ હું થાય છે પણ હું તકલીફ થઈ એવી તો અરે તમારા ભાઈનો રોગ નહીં લાગ્યો ચેવું પાહો કરંટનો? તાણ કરંટનો રોગ જબ્બર કરંટનો રોગ લાગે છે. અડું તોય કરંટ આવે છે. મને કશું કોમ બતાવાતું નહીં, કશું એટલે કશું થતું નહીં હાલ ઘર. પણ કરંટ હોય તો જીબીમાં બતાવો તાને જીબી ઉડી જાય એમાં બ્લાસ્ટ થઈ જશે એકી દાડ એવો કરંટ આવે છે. માણસનો આ તો કાઠું કોમ ખાય તાણ તમારે શાંતિ એ બધી બાબતે. હાર હેડ કહું ચા મેકું તાણ. ના મારે જવું ના મારે જવું છે. હું ફોન લેવા જાય તો ચાચીને મારે મોડું થાય ખાવાનું. તો તને ના રોશો નહીં હવે બધું સારું થશે, જે થશે સારું થશે, કોઈ ખોટું નહીં થાય. ના રોશો અમે તો હેડ ફોન વનસ્પતિમાં પોષણનો બેટાનું સ્વાધ્યાય અને અભ્યાસ બંને લખવાનું છે. આવી ગયા તમે? વાહ આ હું લઈને આવ્યો છું બધાને. આ બધું શું થઈ રહ્યું છે? પેલા ધમ્માને અડી તોય કરંટ આવે છે, તમને અડી તોય કરંટ આવે છે. આ કરંટ નવો રોગ આવ્યો છે કે શું? ના હોય તો પેલા દવાખાને બતાવી આવજો તમે જઈને. મને મારા છોકરાને પેલા ધમ્માને અડ્યા હતા તોય કરંટ આવ્યો, તમને અડ્યા તોય કરંટ આવ્યો. થાય છે શું આ બધું? પહેલા જઈને દવાખાને બતાવી આવજો. કરંટ તો હારું મેં ધંભાને આલ્યો તું મારા માયો છો તે હાય તડકો બાપા, લુગડા હુકાઈ ગયા છે, લઈ લેવા દેજે કે પડી જશે હેઠા. ભાભી વાહ ભાભી વાહ ભાભી વાહ ભાભી વાહ, શું તમે કપડાં લેવાની સ્ટાઇલ ભાભી. પણ આ અહીંયા બેસો, અહીં બેસો, અહીં બેસો, અહીં બેસો. આપણું જ છે, આપણું જ ઘર છે, સમજો તમે. બોલો ભાભી પેલા કાળિયાને સહેજે તમારા ઉપર દયા નહીં આવતી? તમે જેટલા આટલા ગોરા ચીપટા અને એ તમને બહાર તડકામાં કામ કરાવે છે. અગર જો મારું બૈરું હોત ને તો હું તો સૂર્યનું એક કિરણ ના પડવા દઉં. અને શું સાચવીને રાખું ભાભી. એ બધી વાત જવા દો. તમને જે પેલો રોગ હતો ને કરંટ વાળો, હા એ તમારા ભાઈને થયો છે. પિન્ટન ઓ વાહ! તો શું દવા તમે એવી શું દવા કરી તે તમને આમ મટી ગયો? તો તમારા ભાઈ માટે જો મટી ગયો આવા કરંટ. હા લ્યા. પણ ભાભી એ રોગનો ઈલાજ તમે નહીં કરી શકો. કેમ? એ રોગ માટે જે રોશનીએ મહેનત કરીએ ને, ખરેખર જે એને મહેનત કરીએ ને, પણ તમે નહીં કરી શકો. તમે બહુ ભોળા છો ભાભી. બતાવો ને મારે તમારા ભાઈનો રોગ મટાડવો છે. બિચારાના કેટલા દખી થાય છે. એ શું કર્યું એવી દવા? ડજે ઉપર દુખી છે. અરે પણ એ કાઠો છે, તમારાથી નહીં થાય. તમે કરી શકશો એ રોગનો હા કરંટને દૂર કરી શકશો તમે? કરી શકે કરંટનો દુઃખ. તો હોપડો તાણ. બોલો. ભાભી બચારા એટલા બોરા છે ને, અને પેલો કાળિયો બચારા તડકામાં કામ કરાવે છે. મારા હંગાત પંગો લીધો તો મનાવડો બનાય તો. હા ખા અમો તારો વારો. હા હના નીકળી જાય તો મારું નામ ધમલો નહીં. બાકી ભાભી તો ભાભી લાઈ ઘેર જવા દે ને કંટાળે હું. આખો દાડો તાપનો ફરી 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 ફરી
આવી છે તમે ઓવા. હું શું કહું છું સાંભળો છો તમે મને પ્રેમ તો કરો છો ને અરે બહુ બધું. તો તમારા માટે મેં એક દવા જબરજસ્ત વિચારી રાખી છે તમારા ઈલાજ માટે આ કરંટના ઈલાજ માટે હા તે કહું છું હા તે હું હતો લાય પી નાખે ગમે તેટલી દવા હોય તો એમાં હું થઈ કરશો ને તમે હા હો કહું હુઈ જાઉં હું દવા લેતી આવું તમને હુઈ જાઉં માલિશ કરવાની છે હુઈ જાઓ હોવા બૈડા અલે રાગ લે અલે આજે ની દવા લાય ઓ બાબા રે અલી તને દવા કોને બતાવી આવી હજુ બાકી છે અલે થોડી નહીં લેવી તારી દવા પણ આવી દવા કોને બતાવી તમારે અરે દવાની ની છાટડી પોતું આવી દવા ના બતાવાય લાલ કર નાખે બેડો મારો મારે નહીં રહેવું તારી દવા મોટી તારા જો થશે તમને. અરે નહીં લેવી મારે તારી દવાનું અરે વાપરા ના આ હેડ્યો દંબા હા પિંટા આય ભાઈ આય શેટોરા બસ કેટલો બોરા અરે ચમ ભાઈ યાર તમ તમે અત્યાર સુધી અમને હેરાન નહીં કર્યા બરાબર ના અને તમે ચમ હોય કણ આવ્યા છો એ મને ખબર છે શેટોરા જે આ બાજુ ભૂઈ બેજા ભૂઈ બેઠો હું કહું ભાઈ મારી જે ભૂલ થઈ એ બધી માફી માંગવા આવ્યો છું ખા હારું લઈને કાગરી પર અરે હવે ઈ ખાખરું બાખરું રવા દો કે મારી વાત વાપરો હવે બે હાથ ત્રીજું માથું તો દોરું છું હવે પણ હા એમ તો બરાબર તમને આટલું બધું હેરાન કર્યા પણ ગમે તે ત્યાં પેલો કાળો દોરો હોય મને બતાવો કે ચો મને બંધ્યો છે તમે હું હેરાન થઈ ગયો છું તો ભાઈ મને કેવું થયું તું ઘેર બૈરું ના બોલાવે તાર ઘેર જવું તો તાર ઘેરથી મને ના બોલાવે લો કાકુ ના હા મારા ઈ. તો મને થતું તું ભાઈ અને ભાઈ મારી ભૂલ થઈ જઈ હવે નહીં થાય અને હવે કોઈ નહીં હેરાન કરું મને બતાવો કે હું કંટાળી ગયો છું હવે આ કરંટથી તો કંટાળે છે ને હોવે. તો મને આવું થતું તું બકા કાળિયા ગીટ તને તો હું નતો કશું સોરવાનો મારે તો કગરતો આવે એટલે મેં કીધું બાઈ ઇજ્જત બળી કરું તને કરો કે એટલું કરો હવે પેલા ગીજા મોબાઈલ છે તારા હોવે. કાઢ બાર મોબાઈલ અરે લ્યો મોબાઈલ મારને જોતો એનું કવર ખોલ હા હા ખોલ ખોલ્યું અંદર ચિપ્સ છે ઓવા જો આમાં હમો ના રહ્યો ને તો આવી 4 મી મારધોરી રાખી છે ગમે તો ચોટાડી દઈએ અરે ના 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 માં પણ હું અત્યારે આને ભાગીને ફેંકી જ દઉં ને હવે અને આ ફેંકી દીધી બરાબર હવે હું કોઈને હવે હેરાન નહીં કરું બાપા અડી જો મને પગે અડી જો અરે લ્યો લ્યો લાગ્યો કોઈ કરંટ ના હવે ના લાગે તાણીએ એટલે હમું રહું ભાઈ હો પણ હવે ભાઈ હવે કોઈને હેરાન નહીં કરું ને આવું કોઈ દાન નહીં થાય બરાબર હા તો હવે હું જાઉં હવે ડાયો થઈ જજો હાવ હાવ હો ભાઈ તો હું જાઉં તાર હા આ તો ભાભીના શરમમાં જવા દીધા છે તમોન કાળિયા ગીઢ નકર તમોન જવા દેવું નહીં આવ જોયું ને ધમલાના હમો પડે ને એના તો ઢૂઢો કાઢી નાખું આ તો પેલી ભાભીની શરમ અડ બાકી તો પ્રમાણ ખબર હે ને મજા આવી હોય તો આ ચેનલને લાઈક કરો શેર કરો નકર ધંભા ઠાકોરને તો જય માતાજી.